નમસ્કાર. આપણે મન વિશે જાણકારી લેતા હતા. મન એટલે કે વિચારો, અને વિચારોની શક્તિ ખૂબ જ હોય છે. આપણે એના વિશે જાણ્યું અને એનાથી ઘણા બધા ફાયદા થાય છે. કહેવાય છે કે સૌથી મોટી શક્તિ છે એ વિચારોની છે. વિચારણાઓ ભાવનાઓની શ્રેષ્ઠતા જ મનુષ્યના ઉત્કર્ષનો પ્રમુખ આધાર છે. જેઓ આ વાત સારી પેઠે સમજે છે તેઓ પોતાના ચિંતન ચેતના વિચારોને ઉચ્ચ કક્ષાના રાખવાના પ્રયત્ન કરે છે. વિચાર શક્તિનું મહત્વ જેઓ જાણતા નથી તેઓ અસ્તવ્યસ્ત જીવન જીવતા હોય છે અને અવિકસિત સ્થિતિમાં જીવન પૂરું કરતા હોય છે. વિચારોનું સ્તર હકારાત્મક હોય કે નકારાત્મક હોય, વ્યક્તિનું ઘડતર તે મુજબ થતું હોય છે. માનસિક રોગોના ડોક્ટર જ્યોર્જ આર બેચ એ નકારાત્મક પ્રકારની વિચારધારાઓને માનવીનો મોટો શત્રુ માન્યો છે. તેઓ પોતાના પુસ્તક ધી ઇનર એનિમીમાં પોતાના વિચારોને વ્યક્ત કરતા લખે છે કે જગતમાં એનાથી મોટો શત્રુ બીજો કોઈ જ નથી. બહારનો શત્રુ તો માત્ર આર્થિક કે શારીરિક નુકસાન પહોંચાડે છે, પણ જો સાવધાન થઈ જવામાં આવે તો તેનો સામનો કરીને તેને જીતી પણ શકાય છે. પરંતુ અંદરનો શત્રુ જો અંદર વિકસે છે અને મન મસ્તિષ્કની અંદર રહેલા હકારાત્મક વિચારોનો નાશ કરે છે, તેને અસાવધાન માણસ ઓળખી શકતા નથી. તેથી તેના સકંજામાંથી બચી શકતા નથી અને બચવાનો પ્રયત્ન પણ કરી શકતા નથી. એને તેમણે હેન્ડસમ ડેવિલના નામથી સંબોધિત કરેલ છે, કારણ કે તે સુંદર અને લોભામણા સપના બતાવીને પોતાના કાબૂમાં કરી લે છે, ફસાવે છે અને પતનના માર્ગ પર ધકેલી દે છે. જીવનક્રમને આડોઅવળો કરી નાખે એવી વિચારની પ્રક્રિયાને દૈત્ય રાક્ષસ તરીકે ઓળખવામાં કોઈ ખોટું નથી. વિચારતંત્રનો જ સુધાર એનાથી મુક્તિ મેળવવાનો સહેલો ઉપાય છે. હકારાત્મક વિચાર પદ્ધતિને અપનાવીને આગળ વધી શકાય છે, વિકાસ સાધી શકાય છે. પ્રગતિ અને વ્યક્તિત્વની પ્રબળતાનું મૂળ સાદા જીવન અને ઉચ્ચ વિચારોમાં જ રહેલું છે. વિશ્વ પ્રસિદ્ધ લેખક ડોક્ટર વેને ડાયર ધી સ્કાય ઇઝ ધી લિમિટ નામના પુસ્તકમાં વિચારણાની આ ઉત્તમ સ્થિતિને ટ્રેન્સેન્ડિંગ ઓથોરિટેરિયન થિંકિંગ અર્થાત કે ઉચ્ચતમ પ્રામાણિક ચિંતનના નામે ઓળખે છે. અને આવી વિચાર પદ્ધતિ અપનાવેલા વ્યક્તિત્વને તે લિમિટ પર્સન એટલે કે વિરાટ અસાધારણ વ્યક્તિત્વવાળો બતાવ્યો છે. આ વ્યક્તિઓ સામાન્ય માણસોની અપેક્ષા પોતાની મુશ્કેલીઓનો નિકાલ પોતે શોધવા અને પોતાને અંગે જાતે નિર્ણય લેવાની શક્તિ ધરાવતા હોય છે અને સાથે સાથે પરિસ્થિતિઓ મુજબ પોતાની માનસિક સ્થિતિને વળાંક આપવામાં કુશળ હોય છે. તેમના ચિંતનનું ફલક નાનું નહીં પણ વિશાળ હોય છે. સ્વતંત્ર અને વ્યવસ્થિત સમજશક્તિવાળા વ્યક્તિઓના નિર્ણય યોગ્ય અને સાર્થક થઈ નીવડે છે. રેન દેકાર્તેને આધુનિક દર્શન ચિંતનના પ્રણેતા કહેવામાં આવે છે. તેમના કહેવા મુજબ માનવીની અંદર કિજીટો નામની એક ખાસ પ્રકારની ઉર્જા સતત વહેતી હોય છે. તેને હકારાત્મક અને રચનાત્મક દિશામાં વાળવામાં આવે તો માનવી સીમિત અને સંકુચિત વિચારધારામાંથી બહાર નીકળીને વિરાટ સ્વરૂપને સરળતાથી ઓળખી શકે છે. જીવન દર્શનની બધી સંભાવનાઓ આ શક્તિના પ્રવાહ પર આધાર રાખે છે. સામાન્યમાંથી અસામાન્ય બનાવનારું જીવન તત્વ એમાં જ રહેલું છે. ડોક્ટર વેને ડાયર કિજીટોને જ નો લિમિટ થિંકિંગ એટલે કે વિરાટ ચિંતનને નામે ઓળખે છે અને કહે છે કે આ માનવી ચિંતનની તે અવ્યવસ્થા છે જેમાં જ્ઞાન, કર્મ અને વિચારની ચિંતન, ચરિત્ર અને વ્યવહારના ત્રણેય પ્રકારોનો તાલમેલ સરળતાથી બેસી જાય છે. ફક્ત વિચારણા જ માનવીના વ્યક્તિત્વને પ્રગટ કરે છે એવું નથી. આચાર અને વિચાર બંને મળે ત્યારે જ વ્યક્તિત્વનું ઘડતર થાય છે. ચરિત્રનું નિર્માણ એનાથી જ થાય છે. જગતમાં એવા કેટલાય માણસો હોય છે જેમના વિચારો મોટા, મહાન અને આદર્શવાદી તો હોય જ છે, પણ તેમના કાર્યો તેને અનુરૂપ તો હોતા જ નથી. વિચારો પવિત્ર હોય અને કાર્યો ઉત્તમ ના હોય, અધમ હોય, તો તે વ્યક્તિનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ કઈ રીતે બની શકે? એવી જ રીતે એ પણ હોઈ શકે કે કોઈ વ્યક્તિ બહારથી સદ્યવાદી, આદર્શવાદી અને ધર્મપરાયણ જણાતો હોય, પણ તેની અંદર હલકા પ્રકારના વિચાર પ્રવાહ વહેતા હોય. આવા અલગ અલગ પ્રકારનું જીવન જીવનારા વ્યક્તિઓ સારા વ્યક્તિત્વવાળા ગણાતા નથી. વિચાર અને વ્યવહાર બંનેમાં સમાનતા હોય, ઉચ્ચ કક્ષાના અને પવિત્ર હોય, તેને જ ચરિત્રવાન કહી શકાય છે. શરીર અવયવ જેનાથી આચરણ અને ક્રિયાઓ પ્રતિપાદિત થાય છે, વિચારો દ્વારા સંચાલિત થાય છે, તે કક્ષા અનુસાર વ્યક્તિત્વની રચના થતી હોય છે. જે વ્યક્તિ રચનાત્મક વિચારોને જેટલા પ્રમાણમાં અપનાવે, સુધારે અને સક્રિય થતો રહે
એટલો તે સદાચારી, પુરુષાર્થી અને પરમાર્થી બનતો જાય છે. એના આધાર પર સુખ, શાંતિ, અખંડ રહેવાનો આધાર ઊભો થાય છે. વિચાર પ્રવાહ અધોગામી થતાં વ્યક્તિત્વનો વિકાસ અટકી જાય છે, તેમાં વિઘ્ન આવે છે. આવી વિચારધારાને ડિકોટોમસ એટલે કે વિકૃત અને નુકસાનકારક પ્રવાહને નામે ઓળખવામાં આવે છે. આ માનસિક બીમારીની સ્થિતિમાં ન કરવા લાયક ચિંતન અને ન કરવા લાયક કાર્યોમાં ફસાઈ જવાય તેમાં કશું નવાઈ નથી. અજ્ઞાનતા, નાસમજ અને ગાફેલ રહેતા તો એવું થઈ શકે છે, પરંતુ તથાકથિત સભ્યોને જ્યારે એવું વિચારતા અને આચરણ કરતા જોઈએ છીએ જે માનવીની મહાનતા અને સભ્યતાને અનુરૂપ આચરણ ન હોય, ત્યારે તો વધારે આશ્ચર્ય થાય છે. ખરેખર નો લિમિટ પર્સન એટલે કે વિશાળ વ્યક્તિત્વનો અર્થ છે સ્વાર્થી સંબંધોમાં જકડાયેલા જીવનને છોડીને ઉચ્ચ ચિંતનની નીતિ અપનાવીને લોક કલ્યાણની આદર્શવાદી વિચાર પ્રણાલી સાથે જોડાવવું. આ વિદ્યા જે જાણે છે તેના જીવનમાં હંમેશા પ્રસન્નતા અને પ્રશંસા છવાયેલી રહે છે. નિંદા ટીકાઓ કરવાથી તે હંમેશા દૂર રહે છે. રાલ્ફ વાલ્ડો એમર્સન જેવા અધ્યાત્મવેતા અને આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિક પોતાના ઉચ્ચ ચિંતનને લીધે દુનિયાને રચનાત્મક નવી દિશા ચીંધવામાં સફળ થઈ શક્યા. આ બધું જ એ સત્યને વ્યક્ત કરે છે. માનવીય શક્તિઓના વિચાર શક્તિનું મોટું મહત્વ છે. એક વિચારવાન વ્યક્તિ લાખો કરોડો લોકોને માર્ગદર્શન આપી શકે છે. આવી શક્તિવાળો વ્યક્તિ સાધન વિનાનો હોવા છતાં પણ પોતાનો માર્ગ શોધી કાઢે છે. હકારાત્મક દિશાધારા અપનાવીને મહાપુરુષ સમાજ અને રાષ્ટ્રને પ્રગતિને માર્ગે લઈ જાય છે. આવી શક્તિના આધારે આધ્યાત્મિક જીવનવાળો વ્યક્તિ મજબૂતથી મજબૂત ભવબંધનો તોડીને આત્મ સાક્ષાત્કાર કરે છે અને પરમાત્માની સત્તા સાથે જોડાઈ જાય છે. આવા વ્યક્તિઓને તૈયાર કરવાનું કામ કોઈ શાળામાં થતું નથી. પુસ્તકોનું જ્ઞાન તેમાં કામ લાગતું નથી. ચિંતન ચેતનાની સુધારણાથી જ તે શક્ય બને છે. તપનો, યોગ સાધનાઓનો આધાર લઈને આ હેતુ પાર પાડી શકાય છે. શિક્ષણ તો મોટે ભાગે ભૌતિક જ્ઞાન આપતી શાળા સુધી સીમિત થઈ ગયું છે. એનાથી વધારે જ્ઞાન, કુશળતા, વધારે આવક મેળવવાની શક્તિનો લાભ મળી શકે છે. પણ ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓનું ઘડતર વિચાર શુદ્ધિથી જ થઈ શકે છે. ઉચ્ચ ચિંતન જ્યાં હશે ત્યાં જીવનમાં સ્નેહ, સૌજન્ય, સૌમનસ્યની વિશાળતા જોવા મળશે. આવી જ રીતે સંપર્ક ક્ષેત્રમાં પરસ્પર સંબંધમાં સહકાર સદાતો જોવા મળે છે. સામાન્ય લોકોના પ્રમાણમાં વિચારક, દાર્શનિક, સંત, કલાકાર, બુદ્ધિશાળી, મનીષી, નિર્ધન, અછતવાળી સ્થિતિમાં રહેવા હોય છે, છતાં ભૌતિક સગવડોવાળા કરતાં વધારે સંતોષી, સુખી અને ઉચ્ચ જીવન જીવતા હોય છે. એનું એકમાત્ર કારણ એ છે કે સામાન્ય માનવી જ્યાં ભૌતિક સગવડો વ્યાપક પ્રમાણમાં એકઠી કરવામાં લાગ્યો રહે છે, ત્યાં મહામાનવ માનસિક સાધના અથવા વૈચારિક સાધનાના અભ્યાસી હોય છે. વિકૃત અને વિરુદ્ધ ચિંતનના માઠા પરિણામો તેઓ જાણતા હોય છે. ઉચ્ચ ચિંતન અપનાવીને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં તેઓ સમર્થ હોય છે. માનવીનું ઘડતર સમન્વયવાદી અને માનવતાવાદી દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કુદરતે કરેલું છે. આ રીતે વિચારણાને મનીષીઓએ કલ્પવૃક્ષની ઉપમા આપેલી છે, જે વ્યક્તિની દરેક જરૂરિયાતોને પૂરી પાડે છે અને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા પણ આપે છે. ફરીથી એ જ વસ્તુને આપણે રિપીટ કરીશું કે ઉચ્ચ ચિંતન અપનાવીને મુશ્કેલીમાંથી એ લોકો બહાર નીકળવામાં સમર્થ હોય છે. માનવીનું ઘડતર સમન્વયવાદી અને માનવતાવાદી દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને જ કુદરતે આ જે કંઈ ઘટના અથવા બની રહ્યું છે એ કુદરતે જ કર્યું છે. અને આવી વિચારધારાથી મનીષીઓ એને કલ્પવૃક્ષ માને છે અને એને કલ્પવૃક્ષની ઉપમા પણ આપી છે અને જે વ્યક્તિની દરેક જરૂરિયાતો પૂરી પાડે છે એવું અને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે, એવી એમની વિચારધારાઓ હોય છે. શુભ અને દઢ વિચાર મનમાં રાખવા અને વિધેયાત્મક ચિંતન મનન કરતા રહેવાથી સાત્વિક ભાવોમાં વધારો થાય છે. આચરણ શુદ્ધ છે અને ઉન્નત બને છે. માનસિક શક્તિનો વિકાસ થાય અને સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. આપણી વિચારવાની પદ્ધતિને નવેસરથી ગોઠવવાની જરૂરત જ નહીં, આવશ્યક પણ છે, જેથી હલકા વિચારોને શોધીને દૂર કરી શકાય. સાધના, સ્વાધ્યાય, સંયમ, સેવાના કાર્યોથી સદવિચારોની વૃદ્ધિ થતી હોય છે. પ્રખર પ્રતિભાશાળી વ્યક્તિત્વ તૈયાર કરવા અને ઉજ્જવળ ભાવિ નક્કી કરવા આ બધું મહત્વનો આધાર છે. અસ્તુ.